નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 2બ, તફાવતના બે મુદ્દા આપો। બે પ્રશ્નો પૂછાશે અને 4 ગુણના પ્રકરણ 7 અને 9। પહેલો તફાવત છે નરના ગૌણજાતીય લક્ષણો, માદાના ગૌણજાતીય લક્ષણો। નરમાં પહેલો મુદ્દો આવશે ચહેરા પર દાઢી મૂછના વિકાસ જોવા મળે છે, માદામાં આવશે દાઢી મૂછનો વિકાસ થતો નથી। બીજો મુદ્દો ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે, ખભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય છે। બીજો તફાવત છે નર જાતીય અંતઃસ્ત્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવ। પહેલો મુદ્દો નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે। તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે, તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે। ત્રીજો તફાવત છે સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। તો સ્થિતમાં પહેલો મુદ્દો છે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેની જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે। આમાં પહેલો મુદ્દો છે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સળગતું ઘર્ષણ બળ કહે છે। બીજો મુદ્દો છે તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે। આમાં બીજો મુદ્દો છે તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે। ચોથો તફાવત છે સરકતું ઘર્ષણ, લોટળ ઘર્ષણ। પહેલો મુદ્દો છે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સળગતું ઘર્ષણ બળ કહે છે। લોટળ ઘર્ષણમાં પહેલો મુદ્દો છે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટળ ઘર્ષણ બળ કહે છે। બીજો મુદ્દો તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે। આમાં બીજો મુદ્દો છે તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે। પ્રકરણ 10 અને 13। પહેલો તફાવત છે ઘોંઘાટ, સંગીત। ઘોંઘાટમાં પહેલો મુદ્દો તે અસુખદ ધ્વનિ છે, સંગીતમાં પહેલો મુદ્દો છે તે કર્ણપ્રિય ધ્વનિ છે। ઘોંઘાટમાં બીજો મુદ્દો તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, સંગીતમાં બીજો મુદ્દો છે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। બીજો તફાવત છે નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તનનો પહેલો મુદ્દો સમતલ ચરકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે। અનિયમિતમાં પહેલો મુદ્દો છે કર્બશ્રી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે। નિયમિતમાં બીજો મુદ્દો છે સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે। અનિયમિતમાં બીજો મુદ્દો કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે। ત્રીજો તફાવત છે શંકુકોષો, સળીકોષો। શંકુકોષોનો પહેલો મુદ્દો શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે। શંકુકોષનો બીજો મુદ્દો શંકુકોષો રંગ પારખી શકે છે, સળીકોષમાં બીજો મુદ્દો છે સળીકોષો રંગ પારખી શકતા નથી। ચોથો તફાવત કોર્નિયા, રેટિના। કોર્નિયામાં પહેલો મુદ્દો આંખની આગળનો પારદર્શક ભાગ છે, રેટિનામાં પહેલો મુદ્દો છે આંખના પાછળના ભાગમાં આવેલું સ્થળ છે। કોર્નિયામાં બીજો મુદ્દો છે તે બહારથી જોઈ શકાય છે, રેટિનામાં બીજો મુદ્દો તે બહારથી જોઈ શકાતું નથી। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।